સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આ પહેલાંના લેક્ચરમાં આપણે 12.2ના પહેલાં બે પ્રશ્નો જોયા. મેં તમને એની ટેકનિક સમજાવી, એનો અલ્ગોરિધમ સમજાવ્યો. હવે આપણે સ્વાધ્યાય 12.2ના પ્રશ્નો આગળ વધારીએ. આજે આપણે પ્રશ્ન નંબર 3 અને 4 લેશું. ચાલો, ત્રીજો પ્રશ્ન. એક કારખાનામાં ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટનું ઉત્પાદન થાય છે. ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટનું ઉત્પાદન થાય છે. તો આપણી નિર્ણાયક ચલ રાશિઓ છે સ્ટુડન્ટ્સી, ટેનિસનું રેકેટ અને ક્રિકેટનું બેટ. તો આપણે ત્યાંથી ચાલુ કરીએ. તો ટાઈપ ઓફ આઇટમ, ચાલો પહેલું ટેનિસનું રેકેટ, પછી બેટ. હવે આપણે ધારી લઈએ કે ટેનિસના રેકેટનું ઉત્પાદન x સંખ્યામાં અને બેટનું ઉત્પાદન y સંખ્યામાં. નંબર ઓફ રેકેટ્સ અને બેટ સંખ્યા x y, અને અહીંયા લખું છું સ્ટુડન્ટ્સ ટોટલ. પછી ટેનિસનું એક રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય અને 3 કલાક કસબીનો સમય, એટલે કે મેન આવર્સ. અને ક્રિકેટનું એક બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય અને 1 કલાક કસબીનો સમય, એટલે કે મેન આવર્સ. તો યંત્ર સમય અને કસબીનો સમય. મશીન ટાઈમ અને મેન અવર્સ. આટલું ઇંગ્લિશ લખું છું સ્ટુડન્ટ, સમજાય, કાંઈ વાંધો નહીં આવે. તો ટેનિસનું એક રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય, એક રેકેટ માટે 1.5 કલાક. તો એક્સ રેકેટ માટે કેટલા? તો કે 1.5 × x. અને એવી રીતે મેન અવર્સ કેટલા છે? 3 કલાક, એટલે અહીંયા 3x. એ જ રીતે ક્રિકેટનું એક બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય, એટલે 3y. અને મેન અવર્સ કેટલા? તો કે 1 કલાક, એટલે 1 × y. કારખાનામાં એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી અને કસબીનો સમય 24 કલાકથી વધુ મળતો નથી. વધુ એટલે મેક્સિમમ, વધુમાં વધુ એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ઓછામાં ઓછું એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને કેટલા બેટનું ઉત્પાદન થાય? જો એક રેકેટ અને એક બેટ પરનો નફો અનુક્રમે ₹20 અને ₹10 હોય તો જ્યારે કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલતું હોય ત્યારે મહત્તમ નફો કેટલો? ચાલો, અહીંયા બે વસ્તુ આપણે મેક્સિમાઇઝ કરવાની છે. જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને કેટલા બેટનું ઉત્પાદન થાય? અને નફો રેકેટ દીઠ ₹20 પ્રોફિટ. એક રેકેટ માટે ₹20, તો એક્સ રેકેટ માટે 20x. એક બેટ માટે ₹10, તો વાય બેટ માટે 10y. તો હવે આ પ્રશ્નનું આખું માળખું બંધાઈ ગયું સ્ટુડન્ટ્સ. તો હવે બે વસ્તુ આપણે મેક્સિમાઇઝ કરવાની છે, એક તો ઉત્પાદન અને બીજો નફો. તો એક આપણું હેતુલક્ષી વિધેય થશે z = x + y, જે ઉત્પાદન, અને બીજું પ્રોફિટ ફંક્શન લઈએ તો 20x + 10y. સબ્જેક્ટ ટુ નીચેની શરતોને આધીન x અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. યંત્ર સમય 42 કલાક, યંત્ર સમયનો ટોટલ લઉં તો 1.5x + 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 42. અને કસબીનો સમય 24 કલાક, મેન અવર્સ 3x + y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24. તો
બે આપણા હેતુલક્ષી વિધેય છે, એક z બરાબર x પ્લસ વાય અને બીજું પ્રોફિટ ફંક્શન 20x પ્લસ 10y. આ બંનેને સ્ટુડન્ટ્સ આપણે મેક્સિમાઇઝ કરવાના છે. તો હવે એવી આશા રાખું કે તમે આ નોંધી લો, પછી આપણે આલેખની રીતે આનો ઉકેલ મેળવીએ. મર્યાદાઓમાં નિશાની લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે સ્ટુડન્ટ્સ, એટલે ઉગમ બિંદુને સમાવતું અર્થલ આવશે. સ્વાધ્યાય 12.1નું આપણે વારંવાર રિવિઝન અહીંયા કરીએ છીએ સ્ટુડન્ટ્સ. તો હવે આપણે આ જ પ્રશ્ન છે એનો આલેખની રીતે ઉકેલ મેળવશું. ચાલો આપણે મર્યાદાઓ નોંધી લઈએ. તો પહેલી મર્યાદા આપણી કઈ હતી? તો કે 1.5x પ્લસ 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 42. એનું જો આપણે સાદું રૂપ આપીએ તો આપણને મળે છે x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 28. x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 28. બીજી છે 3x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24. હવે આઈ થિંક સ્કેલ માપ છે એ આપણે 24 આવશે અને અહીંયા 8, અહીંયા 28. આઈ થિંક આપણે સ્કેલ માપ છે એ 3નું લઈએ. ચાલો 0, 3, 6, 9, 12, 15. 3નું સ્કેલમાં આપણે લઈએ તો એ 28 થોડા અઘરા પડશે આઈ થિંક. તો સ્ટુડન્ટ્સ આપણે રફલી 5નું સ્કેલ માપ લઈ લઈએ, કારણ કે 28 સુધી લખવા માટે મારી પાસે અહીં જગ્યા નથી. 5, 10, 15, 20, 25 અને 30. એ રીતે અહીંયા 5, 10, 15, 20, 25 અને 30. આ એક્સ અક્ષ અને વાય અક્ષ. તો પ્રથમ રેખા માટે x0 ત્યારે y નું મૂલ્ય 14 અને y0 ત્યારે x નું મૂલ્ય 28. આ આપણી રેખા થઈ જશે L1. બીજી રેખા માટે x0 ત્યારે y24 અને y0 ત્યારે x8. આ આપણી બીજી રેખા થઈ ગઈ L2. હવે બંને અસમતાઓ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે L1 ની નીચેનો ભાગ, L2 ની નીચેનો ભાગ. આ થઈ ગયો આપણો શક્ય ઉકેલનો પ્રદેશ. આ થઈ ગયું આપણું ફિઝિબલ રીજન, શક્ય ઉકેલનો પ્રદેશ. હવે એક શિરોબિંદુ તો ઉગમ બિંદુ, બીજું શિરોબિંદુ છે એ 8,0. આને આપણે C કહીએ અને આને D કહીએ. તો C ના આયામ મેં મેળવેલા છે 4 અને 12 અને D ના આયામ છે 0 અને 14. તો હવે આપણે પહેલા z નું મહત્તમ મૂલ્ય જોઈએ. આ શિરોબિંદુએ z બરાબર શું છે? x પ્લસ વાય. ચાલો ઉગમ બિંદુ આગળ 0, એ આગળ 8, પછી ઓકે આને મેં C કીધું છે, C આગળ
16 અને ડી આગળ 14, તો મેક્સિમમ મૂલ્ય કેટલું મળ્યું આપણને? 16. ઓકે. અને હવે આપણે પીનું મૂલ્ય મેળવીએ, 20x + 10y. ચાલો ઉગમ બિંદુ આપણે તો પ્રોફિટ 0, એ આગળ 8,0 એટલે 160 રૂપીસ, સી આગળ ચાલો 20 × 4 એટલે 80, 80 + 120 એટલે કેટલા થશે? 200 રૂપીસ. અને ડી આગળ 0,14 એટલે આ થઈ જશે 140. તો આપણને મેક્સિમમ પ્રોફિટ એ ક્યાં મળે છે? સી આગળ. તો સ્ટુડન્ટ્સ હવે જોઈ શકીએ કે મહત્તમ ઉત્પાદન 4 અને 12, એટલે કે રેકેટની સંખ્યા છે એ 4 અને બેટની સંખ્યા છે એ 12, અને એ જ મહત્તમ ઉત્પાદને મહત્તમ નફો આપણને 200 રૂપિયા મળે છે. તો સ્ટુડન્ટ્સ હવે કુટ પ્રશ્નનું માળખું તમને પરફેક્ટલી સમજાઈ ગયું હશે. તો આ પ્રશ્નનો આલેખ નોંધી લો, પછી આપણે પ્રશ્ન નંબર 4 ગણીએ છીએ. પ્રશ્ન 4. એક ઉત્પાદક ચાકી અને ખિલ્લાનું ઉત્પાદન કરે છે. ચાલો હવે નિર્ણાયક ચલ રાશિઓ તો પહેલાંથી જ ખબર પડી જાય. ચાકી અને ખિલ્લા. એક પેકેટ ચાકી બનાવવા માટે, એટલે ચાકીના પેકેટ આપણે એક્સ ધારી લઈએ અને ખિલ્લાના પેકેટ છે એ આપણે વાય ધારી લઈએ. આઇટમ્સમાં ચાકી અને ખિલ્લા, અને અહીંયા ટોટલ એના પેકેટ્સ, ચાકીના એક્સ, ખિલ્લાના વાય. હવે એક પેકેટ ચાકી બનાવવા માટે મશીન એ પર 1 કલાક અને મશીન બી પર 3 કલાકનો સમય લાગે છે. બે મશીન છે, મશીન એ અને મશીન બી. હવે એક પેકેટ ચાકી બનાવવા માટે મશીન એ પર 1 કલાક, તો એક્સ પેકેટ માટે 1 × એક્સ, અને મશીન બી માટે એક પેકેટ માટે 3 કલાક, તો એક્સ પેકેટ માટે 3x. એ જ રીતે એક પેકેટ ખિલ્લા બનાવવા માટે મશીન એ પર 3 કલાક અને મશીન બી પર 1 કલાક, એટલે 3y અને y. હવે એક પેકેટ ચાકી પર ₹17.5નો નફો અને એક પેકેટ ખિલ્લા પર ₹7નો નફો. પ્રોફિટ, નફો એક પેકેટ માટે 17.5, તો એક્સ પેકેટ માટે 17.5x અને અહીંયા 7y. જો તેના મશીનનો એક દિવસમાં વધુમાં વધુ 12 કલાક કામ કરતા હોય, ચાલો મશીન અવર્સ વધુમાં વધુ 12 કલાક, એટલે આનો સરવાળો <= 12, તો ઉત્પાદકે મહત્તમ નફો મેળવવા માટે એક દિવસમાં કેટલા પેકેટ ચાકી અને કેટલા પેકેટ ખિલ્લાનું ઉત્પાદન કરવું જોઈએ. તો હવે હેતુલક્ષી વિધેય z બરાબર 17.5x + 7y નીચેની શરતોના આધીન x અને y > 0, x + 3y <= 12 અને 3x + y <= 12. તો સ્ટુડન્ટ્સ આ થઈ ગયું પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ. સાવ સહેલું છે. ઘણા બધા પ્રશ્નો હવે આપણે આગળ પણ જોશું કે જેમાં મર્યાદાઓમાં <= હોય કે <= એથી વિશેષ તો કે મર્યાદા આવવાની નથી સ્ટુડન્ટ્સ. હવે આને આલેખવાની રીત તો સાવ સહેલી છે. આ નોંધીને પછી આપણે હવે આલેખ દોરીએ. ચાલો L1 છે x + 3y <= 12 અને L2
3x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 અને હેતુલક્ષી વિધેય છે. ચાલો એ પછી લખીએ. પહેલાં આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી લઈએ. ઉગમ બિંદુ આઈ થિંક મેક્સિમમ 12 જોવે છે એટલે 2નું સ્કેલ માપ લઈ લઈએ. 2 4 6 8 10 અને 12. ચાલો એક્સ અક્ષ પરના બિંદુઓ છે સ્ટુડન્ટ્સ. આ તો સમજી શકાય એવું છે. પછી અહીંયા 2 4 6 8 10 અને 12. ચાલો પ્રથમ રેખા માટે x0 ત્યારે y4 અને y0 ત્યારે x12. આ રેખા થઈ ગઈ પહેલી. બીજી રેખા માટે x0 ત્યારે y12 y0 ત્યારે x4. આ આપણી બીજી રેખા થઈ ગઈ L2 અને બંનેનો શક્ય ઉકેલનો પ્રદેશ ઉગમ બિંદુને સમાવતું અર્થતલ આવશે. આ થઈ ગયો શક્ય ઉકેલનો પ્રદેશ, ફિઝિબલ રીજન બાઉન્ડેડ. ચાલો પહેલું તો ઉગમ બિંદુ એક વર્ટેક્સ, પછી A 4,0 B મેળવવાનું છે અને C 0,4. ચાલો આને 3 વડે ગુણી આમાંથી બાદ કરી આને 3 વડે ગુણું છું. x -9x એટલે -8x. આ કેન્સલ. આ 36 12 -36 એટલે -24 એટલે -8x બરાબર -24 એટલે x બરાબર 3. x બરાબર 3 લેતા y બરાબર 3. હવે સ્ટુડન્ટ્સ હેતુલક્ષી વિધેય z નું મહત્તમ મૂલ્ય z બરાબર છે 17.5x વત્તા 7y. ઉગમ બિંદુ આગળ 0 પછી a આગળ ચાલો 17.5 ગુણ્યા 3 17 તેરી 51 અને વત્તા 1.5 એટલે 52.5 વત્તા 21. 52.5 વત્તા 21 એટલે 73.5 રૂપિયા. પછી સોરી એ આગળ આ હતું બી આગળ સોરી હવે એ આગળ ચાલો 17.5 ગુણ્યા 4 17 ચોક 68 ને 270 અને સી આગળ 0 એટલે 7 ચોક 28 રૂપિયા. તો મહત્તમ આપણને કેટલું મળે છે તો કે 73.5. તો 3 પેકેટ ચાકી એટલે કે નટના અને 3 પેકેટ ખીલા એટલે કે બોલ્ટના. તો 3,3 આગળ હેતુલક્ષી વિધેય z નું મહત્તમ મૂલ્ય 73.5. સોરી પહેલાં મેં અહીંયા બી આગળ મેળવ્યું હતું પછી એ આગળ. તો ગમે શિરોબિંદુ આગળ પહેલાં પછી મેળવી શકાય. હજી એકવાર ચેક કરો. બી આગળ 17.5 ગુણ્યા 3 17 તેરી 51 વત્તા 1.5 એટલે 52.5 વત્તા 21 52 ને 21 73.5 થઈ ગયા. એટલે મહત્તમ નફો છે એ 3 પેકેટ ઓફ બોલ્ટ્સ અને 3 પેકેટ ઓફ નટ્સ ચાકી અને ખીલા. હવે સ્ટુડન્ટ્સ આવો જ પ્રશ્ન છે પ્રશ્ન ક્રમાંક 5. એક કંપની એ અને બી એમ 2 પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે.
એક કંપની એ અને બી એમ બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો ટાઈપ ઓફ સ્ક્રૂ એ, બી અને અહીંયા લખીએ સ્ટુડન્ટ્સ ટોટલ. દરેક પ્રકારના સ્ક્રૂ માટે સ્વયં સંચાલિત તથા હસ્ત સંચાલિત એમ બે પ્રકારના મશીન. ચાલો, સ્વયં સંચાલિત એટલે ઓટોમેટિક અને પછી બીજું હેન્ડ મશીન. એટલે એ એમ લખું છું, ઓટોમેટિક મશીન અને હેન્ડ મશીન. એ પ્રકારના સ્ક્રૂનું એક પેકેટ એટલે નંબર ઓફ પેકેટ. સ્ક્રૂ એ માટે એક્સ પેકેટ અને બી માટે વાય પેકેટ. એ પ્રકારના સ્ક્રૂના પેકેટના ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 4 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 6 મિનિટ. એક પેકેટ માટે 4 મિનિટ, તો અહીંયા 4x અને અહીંયા 6x. જ્યારે બી પ્રકારના સ્ક્રૂનું એક પેકેટના ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 6 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 3 મિનિટ, એટલે 6y અને 3y. કોઈ પણ દિવસે દરેક મશીન વધુમાં વધુ 4 કલાક. સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો, જે સમય આપણને આપેલો છે એ મિનિટ્સમાં છે ને અહીંયા કલાકમાં છે. એટલે આપણે જે કાંઈ કલાકો છે એને ફરજિયાત શેમાં ફેરવવી પડશે? મિનિટમાં. 4 કલાક એટલે 60 × 4 240 મિનિટ્સ. આ તમે ઇઝીલી સમજી શકો. એ પ્રકારના સ્ક્રૂના પેકેટના વેચાણથી ₹7 અને બી માટે ₹10નો નફો, પ્રોફિટ. એ માટે કેટલું છે? 7 એટલે ₹7x અને અહીંયા ₹10y. બરોબર. આપણે ધારી લઈશું કે તે જેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તેટલા સ્ક્રૂનું વેચાણ કરે છે. હવે ધંધામાં એવું જરૂરી નહીં, પણ શરત છે. મહત્તમ નફો મેળવવા માટે માલિકે દરેક પ્રકારના સ્ક્રૂનું કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન z બરાબર 7x પ્લસ 10y સબ્જેક્ટ ટુ x અને y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. હવે ઓટોમેટિક મશીનની મર્યાદા થશે 4x પ્લસ 6y 4 કલાક એટલે 240 મિનિટ અને અહીંયા થશે 6x પ્લસ 3y લેસ દેન ઓર ઇક્વલ ટુ 4 કલાક એટલે 240 મિનિટ. તો સ્ટુડન્ટ્સ, આ મર્યાદાને આધીન તમારે હેતુલક્ષી વિધેય ઝેડનું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. હવે સ્ટુડન્ટ્સ, પ્રથમ 4 પ્રશ્નોમાં મેં તમને આલેખ દોરી દીધા. હવે આ પ્રશ્ન માટે હું અહીંયા આલેખ દોરતો નથી. તમારે જવાબ મેળવવાનો છે અને જવાબ તમે ઇઝીલી મેળવી જ શકશો. મારે અહીંયા જવાબ લખવાની જરૂર નથી સ્ટુડન્ટ્સ. કુલ પ્રશ્નોમાં હવે મેં તમને આખું બેઝિક માળખું 4 કે 5 પ્રશ્નોથી આપણે આખું કઈ રીતે અલ્ગોરિધમ છે એ તમને સમજાવ્યું છે. એટલે હવે સ્ટુડન્ટ્સ, હું એવી આશા રાખું કે આનો આલેખ હું દોરતો નથી, તમને એક આલેખ હોમવર્કમાં આપું છું. મેક્સિમમ પ્રોફિટ છે એ ₹410 આવે છે. હવે એક્સ અને વાયના મૂલ્ય કહેતો નથી, કયા શિરોબિંદુએ આવે છે એટલું તમારે સ્વપ્રયત્ને ગોતવાનું છે સ્ટુડન્ટ્સ. તો હવે આ વર્ડ પ્રોબ્લેમનું બીજું લેક્ચર છે સ્ટુડન્ટ્સ. એવી આશા રાખું કે તમે આ 5મો પ્રશ્ન ઇઝીલી ગણી શકશો, એમાં કોઈ તકલીફ નહીં પડે. હવે તમને એક હોમવર્ક એસાઇનમેન્ટ આપું છું સ્ટુડન્ટ્સ. પ્રશ્ન 6, 7 અને 8 આ 3 પ્રશ્નોના ગાણિતિક સ્વરૂપ તમારે સ્વપ્રયત્ને મેળવવાના છે સ્ટુડન્ટ્સ. આના ગાણિતિક સ્વરૂપ તમારે સ્વપ્રયત્ન મેળવવાના છે. આ પછીના લેક્ચરમાં હું આની ચર્ચા કરીશ, પણ અત્યારે તમારે હવે આ 3 પ્રશ્નો ફેરબુકમાં અને એકવાર ગ્રાફ બુકમાં લખી લેવાના છે. તો હવે અહીંયા આલેખ દોરતો નથી સ્ટુડન્ટ્સ. આટલું તો હું એક્સપેક્ટ કરી શકું તમારી પાસેથી કે હવે તમને આલેખ દોરતા આવડશે. તો વિશેષ હવે આપણે આવતા લેક્ચરમાં લેશું. પ્રશ્ન 6થી શરૂ કરશું સ્ટુડન્ટ્સ. આ 5માનો આલેખ દોરી લેજો. આ સાથે આ લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.